આજે હળવદનો વિકાસ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે ત્યારે હળવદ નગરમાંથી મહાનગર તરફ જઈ રહ્યું છે. હળવદનો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો બન્યો છે. હળવદ શિક્ષણની દ્રષ્ટિએ રાજ્યમાં મોખરાનું સ્થાન ધરાવે છે. બાગાયત ખેતીમાં પણ હળવદ આગળ છે. હળવદ શાંતિપ્રિય શહેર છે ત્યારે હળવદના વિકાસને વધુ સ્પીડ આપવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત હતી દૂરંદર્શીથી. હળવદ સરા રોડ બહુ વિકસી રહ્યો છે. હાલ એ રોડની જે જમીન હોય 24 મીટર હતી, તો લાંબા ગાળાના લક્ષ્યને ધ્યાનમાં રાખી એ 4 લેન રોડ કરવા માટે 45 મીટર જમીનથી કરી, એટલે કે જે 15, 20, 25 વર્ષની સાપેક્ષમાં જોઈ 6 ટ્રેક લગી પણ એ જમીનનો તૂટો ન આવે. એટલે હાલમાં એ 4 લેનની મંજૂરી આપી છે. સાથે હળવદ ટીકર, જે ટીકરની હળવદ સાથેની કનેક્ટિવિટી છે એ 10 મીટરનો વાઇડનિંગ રોડ 54 કરોડ 80 લાખના ખર્ચે, એ સાથે હળવદ મયુરનગર રાયસંગ પર એને પણ વાઇડનિંગ 7 મીટર સાથે. એટલે એવી રીતે કરી અને કુલ 169 કરોડના રોડો સરકારશ્રીએ મંજૂર કર્યા છે. એટલે હું હળવદની જનતા વતી સરકારનો આભાર માનું છું. માનનીય મુખ્યમંત્રી શ્રી પાસેથી આપણે હળવદ ધાંગધ્રા વિસ્તાર માટે કરોડો રૂપિયાના કામો આપ્યા છે. હાલમાં પણ હળવદ નગરપાલિકાનું 14મી તારીખ આસપાસ એક 50 કરોડથી વધુના કામોના ખાતમુહૂર્તનો પણ એક કાર્યક્રમ મંત્રીશ્રીના હાથે કરાવવાનું આયોજન છે. હળવદના વિકાસ માટે હળવદ સ્પોર્ટ્સ સંકુલ, કે જે અત્યારે સંપૂર્ણ થઈ ગયું છે, એ પણ 14 તારીખે લોકાર્પણ કરવાની ગણતરી છે. નવા હળવદના કામો માટે હળવદમાં ઓડિટોરિયમ માટેની જમીન પણ કલેક્ટરશ્રીએ આપણને ફાળવી છે. હળવદની નવી નગરપાલિકા માટે હળવદમાં તાલુકાની લાઇબ્રેરી અને લાઇબ્રેરી માટે પણ 10 કરોડ રૂપિયાની દરખાસ્ત આપણે કરી છે. મોડલ ફાયર સ્ટેશન માટેનું પણ દરખાસ્ત કરી છે. હળવદમાં અત્યારે જે અગાઉ જે રોડો થયા હતા એના બ્યુટિફિકેશન અને જે એને લાઇટિંગ માટેના સાઈડના પ્યોર બ્લોકોના 12 કરોડના કામોના પણ ખાતમુહૂર્ત થશે. બીજા રોડોના બધા ખાતમુહૂર્ત થાય છે. એટલે ટોટાલિટીમાં હળવદ માટે કરોડો રૂપિયાના આયોજન છે. સાથે જે પ્રાઇવેટ સંસ્થાઓ હોય, મારા મિત્રો હોય, એ બધા પાસેથી CSRના પૈસાથી હળવદમાં હાલમાં 2 હિટાચી ગીર ગંગાના કાર્યરત છે. તળાવ ઊંડો કરવાના સેવાભાવી સંસ્થાથી આપે છે. સાથે હળવદને ICU ઓન વ્હીલ્સ, એટલે ક્યાંય ઇમરજન્સીમાં કોઈને કાંઈ તકલીફ પડે તો એ CSRમાંથી હળવદ નગરપાલિકાને પણ 40 લાખથી વધુ ખર્ચની ICU ઓન વ્હીલ્સ મંજૂર થઈ ગયું છે. એટલે એ આપણને માર્ચ પહેલાં લોકાર્પણ થશે. કહેવાનો મતલબ કે આ હળવદને કનેક્ટિવિટીની દ્રષ્ટિએ એટલી શ્રેષ્ઠ કામ કર્યું છે. કુડા ટીકર અત્યારે 72 કરોડના ખર્ચે વાઇડનિંગનું કામ ચાલુ છે. એ પણ 2 મહિના 3 મહિનામાં કામગીરી પૂરી થઈ જશે. નવા કામોમાં ટીકર પલાસવાનું પણ સરકારમાં ફોરેસ્ટમાં મંજૂરી લેવલે પડેલું છે. એ પણ એની પાછળથી ટીકર પલાસવાળો રોડ બનતા પલાસવાથી ટીકર, આ ટીકરથી વાઇડનિંગ રોડ હળવદ સુધીનો, અને હળવદથી સરાનો 4 લેન, અને આગામી દિવસોમાં સરા થાન ચોટીલા અને જસદણ સુધી વધારવાની યોજના છે. એટલે કહેવાનો મતલબ કે આટલી બધી યોજના દ્વારા હળવદનો સરાઉન્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ કોઈ પણ જાતના કામ બાકી નહીં રહે ને, એવું આ વર્ષમાં અમારું આપણા બધાનું પ્લાન છે. હવે